નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન વિડિયો લેક્ચરમાં તમારું ફરીવાર સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ધોરણ 12 સાયન્સ પ્રકરણ 4 રાસાયણિક ગતિકીનો અભ્યાસ કરતા હતા. થિયરી પાર્ટ સંપૂર્ણ આપણે પૂર્ણ કર્યો છે. છેલ્લે આપણે સંઘાતવાળું ઉદાહરણ, બહુ મસ્ત ઉદાહરણ લખ્યું હતું કે મિથાઇલ બ્રોમાઇડ ઉપર OH- આક્રમણ કરે છે તો એ OH- ની દિશા યોગ્ય હશે તો નિપજ મળશે અને યોગ્ય નહીં હોય તો નિપજ મળતી નથી. એની સાથે સાથે આપણે બે ત્રણ ઉદાહરણના દાખલા લખાણ સંબંધિત એક બે બાકી છે એની ચર્ચા કરીએ, પછી આપણે વિડિયો લેક્ચર સ્ટોપ કરીશું. બરાબર છે? એટલે સ્વાધ્યાયના દાખલા તરફ નહીં જઈએ, પછી આપણે નવું ચેપ્ટર ચાલુ કરશું, ચેપ્ટર નંબર 6 ધાતુ કર્મ વિધિ. સ્વાધ્યાયના દાખલામાં એવું છે કે તમે રૂબરૂ બેઠા છો, હું તમને એક્સપ્લેન કરીશ તો તમને થોડી ભણવાની મજા આવશે. બરાબર છે? તો આપણે સ્વાધ્યાયના દાખલા લગભગ 30 છે અત્યારે સ્કીપ કરીએ છીએ, પાછળ આપણે કન્ટિન્યુ કરશું જ્યારે આપણે સ્કૂલો ચાલુ થાય છે ત્યારે. બરાબર છે? અને આપણે અહીંયા દાખલા ચાલુ કરી ધ્યાન આપજો. એક પ્રક્રિયાનો વેગ અચળાંક આપેલો છે. બરાબર છે? તો વેગ અચળાંક 500 કેલ્વિન તાપમાને, બરાબર છે, અને 700 કેલ્વિન તાપમાને આ બંને આપેલા છે. તો તાપમાનને હું ધારી લઉં છું, ધારો કે ધારવાનું નથી, આપેલું છે. T1 બરાબર હું 700 લઉં છું. બરાબર છે? તો T2 બરાબર કેટલા થશે? 500. કેટલા થશે? 500. પણ એકમ કયો છે? કેલ્વિન. કયો છે? કેલ્વિન. બરાબર છે? T1 બરાબર 700 કેલ્વિન, T2 બરાબર 500 કેલ્વિન. બરાબર છે? એ જ રીતે K2 બરાબર કેટલો આપેલો છે? તો K2 બરાબર શું થશે? તો 700 અને 500. બરાબર છે? એ ઉપરાંત તમને વેગ અચળાંક આપેલા છે K1 અને K2. શાનું મૂલ્ય આપેલું છે? K1 અને K2. બરાબર? જ્યારે તમે ચર્ચા કરતા હો ત્યારે જોડે જોડે તમારે રકમ ધ્યાન આપવી પણ જરૂરી છે. બરાબર છે? તો K2 બરાબર લેવાના છે 0.07. કેટલા લેવાના છે? 0.07. અને K1 બરાબર આપેલા છે 0.02. બરાબર છે? સેકન્ડ ઇનવર્સ. શું છે? સેકન્ડ ઇનવર્સ. એટલે આપણે એવું નક્કી કરી શકીએ કે આ પ્રક્રિયા પ્રથમ ક્રમની હશે. તો શોધવાનું શું કીધું છે? સક્રિયકરણ ઊર્જા, અને શોધવાનું કીધું છે બીજું એ આર્હેનિયસ અવયવ. બરાબર છે? તો આપણે આપણું સૂત્ર સક્રિયકરણ ઊર્જાનું જાણીએ છીએ કે K1 અને K2 આપેલા હોય, તાપમાન આપેલું હોય, તો સક્રિયકરણ ઊર્જાનું સૂત્ર શું હતું? log K2 upon K1. log K2 upon K1 is equal to સક્રિયકરણ ઊર્જા 2.303 R. બરાબર છે? કૌંસમાં શું હતું? T2 minus T1 into, બરાબર. ચલો log K2 upon K1 આપેલા છે, સક્રિયકરણ ઊર્જા શોધવાની છે. R નું મૂલ્ય આપણે જાણીએ છીએ 8.314. તાપમાન આપણને આપેલું છે, તો આપણે કિંમતો મૂકીએ અને જવાબ મેળવીએ. બરાબર? તો ચલો log K2 નું મૂલ્ય કેટલું છે? 0.07. 0.07 ભાગ્યા K1 0.02 બરાબર સક્રિયકરણ ઊર્જા 2.303. R બરાબર 8.314. બરાબર? ચલો T2 minus T1. T2 બરાબર. ઓકે, અહીંયા થોડું કન્ફ્યુઝન થશે આપણને. બરાબર? શું કન્ફ્યુઝન થશે? કે આપણે અહીંયા થોડુંક ગલત લખ્યું છે. એનો મતલબ શું થાય કે T2 minus T1 કરશું તો આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક અહીંયા થોડું ક્રોસ લખવું પડશે. અહીંયા લખવું પડશે T1 ધારવાનું છે. ધારો કે વેગ અચળાંક આપણે લેવાનો છે 500 કેલ્વિન તાપમાને. અહીંયા કેટલું આવશે? 700 કેલ્વિન તાપમાને. હવે જુઓ, એક પ્રક્રિયાનો વેગ અચળાંક 500 કેલ્વિન, તાપમાન પહેલું લો છો ત્યારે આ પણ વેગ અચળાંક પહેલો થશે, આટલો થશે. 700 એ તમને આપેલો 0.07. બરાબર છે? હવે કન્ફ્યુઝન દૂર થઈ જાય. તો T2 minus T1 700 minus 500, બરાબર, ભાગ્યા નીચે બંનેનો ગુણાકાર એટલે 700 ગુણ્યા 500. બરાબર છે? આગળ હવે આપણે આને સાદુરૂપ આપીએ તો શું કરશું? આપણે પહેલા 0.07 ભાગ્યા 0.02 કરો. 0.07 ભાગ્યા 0.02. બરાબર? તો કરો તો કેટલું થાય છે? log 3.2 થશે. બરાબર? ચલો is equal to સક્રિયકરણ ઊર્જા ભાગ્યા 2.303 ગુણ્યા 8.314. અહીંયા સાદુરૂપ આપીએ. 700 minus 500 એટલે 200 ભાગ્યા નીચે પાછું 700 ગુણ્યા 500. બરાબર? ચલો
હવે log 3.2 શોધીએ તો 3.2 નો log શોધો તો આપણે આપણી રીતે કેલ્સી માં તો એ તમને કેટલો મળે છે ક્લિયર છે તો એ log મળે છે 0.5441 બરાબર બરાબર સક્રિયકરણ ઊર્જા 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 200 ભાગ્યા 700 ગુણ્યા 500 બરાબર છે ચલો હવે આપણે શોધવાનું શું કીધું આ સક્રિયકરણ ઊર્જા EA તો EA ને હું સૂત્રનો કરતા બનાવું છું તો શું થશે આ રીતે ક્રોસ ગુણાકાર થાય 0.5441 ગુણ્યા 2.303 તો ગુણ્યા 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 700 ગુણ્યા 500 700 ગુણ્યા 500 ચલો ભાગ્યા શું થશે માત્ર ઉપર શું વધે છે 200 શું વધે છે 200 બરાબર છે તો પહેલા 0 0 ઉડે છે ઉડાડ નાખો 0 0 ઉડી જશે બરાબર છે હવે આને તમે સાદુરૂપ આપો સક્રિયકરણ ઊર્જા તમને મળશે બરાબર છે કરો તો 0.5441 ગુણ્યા 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 700 ગુણ્યા 5 ભાગ્યા 2 કરો તો કેટલું મળે છે ક્લિયર તો એ મૂલ્ય તમને મળે છે 18231 જૂલ અથવા 18231.4 કેટલું મળે છે 18231.4 જૂલ પ્રતિ મોલ બરાબર જૂલ પ્રતિ મોલ અને મારે આને કિલો જૂલમાં કરવો તો 18 વડે ભાગી દઈશ તો 1 2 અને 3 તો 18.231.4 કિલો જૂલ પ્રતિ મોલ શું મળ્યું સક્રિયકરણ ઊર્જા બરાબર છે ચલો હવે આપણે આગળ ચર્ચા કરીએ કે સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય મળી ગયું પણ આપણને બીજું શોધવાનું શું કીધું હતું બીજું શોધવાનું આપણને કીધું હતું E બરાબર છે તો આર્હેનીય સમીકરણ મુજબ E ની ગણતરી ચલો E ની ગણતરી કરવા માટે આર્હેનીય સમીકરણ શું હતું K = E⁴ K = A into e raised to minus ea upon rt હવે હું સીધો log લઈ લઉં તો શું થશે log k બરાબર log a minus ea upon 2.303 rt બરાબર ધ્યાન આપજો log k બરાબર log a minus ea upon 2.303 rt log k નું મૂલ્ય આપેલું છે log a શોધવાના છે સક્રિયકરણ ઊર્જા આપણે હમણાં શોધી બાકી બધું આપેલું છે પણ એક વસ્તુ અહીંયા ક્લિયર કરવાનું છે કે આપણે અહીંયા લેવાનું છે log k1 નું મૂલ્ય બરાબર તો તાપમાને પણ કયું લેશું T1 બરાબર એમાં કન્ફ્યુઝન ન થાય બરાબર તો આપણે શું કરશું log k એટલે k1 બરાબર કેટલું આપેલો છે તો log 0.02 બરાબર log a માઈનસ સક્રિયકરણ ઊર્જા જૂલમાં હંમેશા મૂકવાની તો કેટલી હતી 18231.4 ભાગ્યા 2.303 t સોરી r 8.314 t અહીંયા તમે શું લીધો છે k1 લીધો છે તો ત્યાં લેવાનું t1 તો એ કેટલું મળે છે 500 બરાબર કેટલું છે તાપમાન 500 બરાબર છે આગળ તમે સાદુરૂપ આપો છો ત્યારે બરાબર તો આને આપણે log 0.02 છે શું છે log 0.02 છે તો એનું સાદુરૂપ આપણે આપશું તો ક્લિયર ચલો તો આપણે હજુ થોડુંક આનું અલગ સાદુરૂપ આપીએ log 0.02 એનું આ રીતે લખું છું log 2 × 10⁻², બરાબર 2 પોઈન્ટ આ બાજુ ખસું છું log a માઈનસ આનું સાદુરૂપ આપો તો 18231.4 ભાગ્યા 2.303 ભાગ્યા 8.314 ભાગ્યા 100, બરાબર છે. નીચે ગુણાકારમાં છે એટલે શું થશે, ભાગાકાર થશે. એ મૂલ્ય તમને કેટલું મળે છે તો 1.9043, બરાબર. ચાલો હવે log શોધવો છે કોનો, આટલાનો, બરાબર. તમે ડાયરેક્ટ log શોધી દેશો આટલાનો તોય મૂલ્ય મળી જશે, અને એ રીતે ન કરવું હોય તો ડાયરેક્ટ 0.02 નો log શોધો આપણી રીતે તોય તમને મળશે. એ રીતે ન કરો, થોડીક આજે અલગ રીત બતાવું છું. આનો મતલબ શું થશે, log 2 minus
2 log 0 અથવા 2 log 10 બરાબર છે. શું થયું કે log 2 આનું સાદુરૂપ આપણે આવી રીતે આપી શકાય કે log 2 એટલે log 2 બરાબર માઈનસ બરાબર 2 ગુણ્યા 2 આગળ આવશે log શાનું જોવાનું છે 10 નું તો 2 ગુણ્યા log 10 બરાબર ઇઝ ઇક્વલ ટુ log a minus 1.9043 બરાબર. ચલો log 2 કેટલો છે 0.3010 છે તો આપણે જાણીએ છીએ -2 log 10 કેટલો છે log 10 1 તો આપણે શું કરશું ઇઝ ઇક્વલ ટુ log a minus 1.9043 બરાબર. ચલો 3010 0.3010 minus 2 કરો કેટલું મૂલ્ય મળે છે -1 point. હવે 2 માંથી તમે આટલું બાદ કરો તો 0.3010 2 માંથી 0.3010 એટલે કે 0.3010 minus 2 કરો તો એ મળે છે 0. અથવા 6990 is equal to log a minus 1.9043 આ બાજુ માઈનસ છે આ બાજુ આવે તો પ્લસ થઈ જશે તો શું થશે minus 1.6990 plus 1.9043 બરાબર શું છે log a બરાબર તો minus 1.6990 plus 1.9043 તો એ તમને કેટલું મળે છે તો log a બરાબર 0.2053 કેટલું મળે છે 0.2053 બરાબર છે. તો તમે આનો હજુ આપણે શું કરવું પડશે a બરાબર એન્ટીલોગ કેટલાનો 0.2053 નો શોધશો બરાબર છે. તો એ તમને અહીંયાથી મળી આવશે શોધો તો તમે આપણે આપણી રીતે કેટલું મળે છે 1.6044 એ બરાબર એપ્રોક્સિમેટલી 1.65 બરાબર. એકદમ ઈઝી રીતે આપણે દાખલો ગણ્યો છે. આ સ્ટેપ બે વધારાના એટલે કે તમે આપણે ડાયરેક્ટ આનો લોગ શોધીને કિંમતો મૂકશો તો તમને જવાબ સેમ મળશે. ક્લિયર છે. આ દાખલો બોર્ડની પરીક્ષામાં વારંવાર રિપીટ થાય છે. બોર્ડની પરીક્ષામાં કહું છું બરાબર છે દર વખતે રિપીટ થાય છે તો આ દાખલો ક્લિયર કરી દેવાનો છે. આવો એક બીજો દાખલો છે આપણે હમણાં જોઈએ. ક્લિયર છે. એની પહેલા ફટાફટ આટલું લખી નાખો પછી આપણે બીજું એક ઉદાહરણ આપેલું છે ઉદાહરણ તરફ જઈએ. ચલો એવો બીજો આપણને ઉદાહરણ આપેલું 4.10 C2H5i ઇથાઇલ આયોડાઇડના વિઘટન થાય છે. અહીંયા આપણને C2H4 એટલે ઇથિન મળે છે અને હાઇડ્રોજન આયોડાઇડ મળે છે. એનું સક્રિયકરણ ઊર્જા આપેલી છે. R નું મૂલ્ય આપેલું છે. T1 આપેલા છે, T2 આપેલા છે, K1 અને K1 આપેલા છે. K2 તમને શું કીધું છે શોધવાના કીધા છે બરાબર છે. તો ધ્યાન આપજો આપણે ચર્ચા કરીએ. તો પહેલા શું કરશું log K2 અથવા ચલો હું થોડુંક આ બાજુ લઉં એટલે વાત ક્લિયર થાય. log K2 upon K1 is equal to EA upon 2.303 R કૌંસમાં T2 minus T1 into બરાબર. તો આની અંદર બધું આપેલું પણ આ શું શોધવાનું કીધું આપણને K2 આ K2 શોધવાના કીધા છે. તો હું આને થોડુંક અલગ સમીકરણ લખું log K2 minus log K1 બરાબર is equal to EA upon 2.303 R T2 minus T1 into T2. ચલો હવે કિંમતો આપણે મૂકી દઈએ. log K2 આપણે શોધવાના છે બરાબર માઈનસ log K1 નું મૂલ્ય આપેલું છે કેટલું છે 1.60 ગુણ્યા 10 ની -5 તો log 1.60 ગુણ્યા 10 ની -5 બરાબર કૌંસમાં સક્રિયકરણ ઊર્જા અહીંયા આપેલી છે કિલો જૂલમાં આપણે ફેરવવાની છે જૂલમાં એટલે અહીંયા લખી દો 209 આપેલું છે એટલે 1000 પાછળ મૂકી દો બરાબર ભાગ્યા 2.303 ગુણ્યા 8.314 T2 minus T1 T2 એટલે 700 minus 600 અહીંયા 700 minus 600 ભાગ્યા 700 ગુણ્યા 600 બરાબર. ચલો આનું આપણે સાદું રૂપ આપીએ તો log K2 minus હવે આને હું થોડુંક રીઅરેન્જ કરીને લખું છું log 1.16 into 1.60 ગુણ્યા 10 ની -5 કેટલો છે 1.60 ગુણ્યા 10 ની -5 બરાબર. તો એને એ રીતે લખું છું ધ્યાન આપજો
log 1.60 બરાબર છે માઈનસ 5 આગળ આવશે એટલે 5 log 10 બરાબર ફરીવાર log 1.60 બરાબર વચ્ચે માઈનસ બરાબર છે આ 5 આગળ આવે છે તો 5 log 10 બરાબર આ બધું એનું એ રાખો 209,000 ભાગ્યા 2.303 ગુણ્યા 8.314 બરાબર આ બાજુ કૌંસમાં 700 માઈનસ 600 એટલે 100 ભાગ્યા 700 ગુણ્યા 600 બરાબર ચલો log k2 બરાબર બરાબર છે હવે અથવા ચલો માઈનસ જ રાખો આપણને શું કરશું log 1.60 નો જોશું શાનો log 1.60 તો એ તમને કેટલો મળે છે શોધો તો log 1.60 નો કેટલું મૂલ્ય મળે છે ઓકે તો શું કરશું આપણે log k2 બરાબર જુઓ log 1.60 તમને કેટલો મળે છે 0.2041 માઈનસ 5 બરાબર માઈનસ 5 અને log 10 કેટલો થાય 1 બરાબર છે બાકી બધું એનું એ રાખો બરાબર હવે તમે આનું સાદુરૂપ આપો આનું સાદુરૂપ કઈ રીતે આપશો 29000 ગુણ્યા 100 ભાગ્યા 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 700 ગુણ્યા 600 બરાબર છે ચલો આનું સાદુરૂપ આપો તો ફરીવાર log k2 બરાબર 0.2041 માઈનસ 5 બરાબર કરો તો કેટલું થાય છે ક્લિયર ચલો 0.2041 માઈનસ 5 એટલે જવાબ તમારો આવશે કે પહેલા તો તમે 5 માંથી સોરી 0.2041 માંથી 5 બાદ કરો એટલે આવશે માઈનસ 4.7959 બરાબર છે કારણ કે 9 અને 5 બરાબર માઈનસ 4.5795 બરાબર છે ચલો આનું સાદુરૂપ આપશો બરાબર એ સાદુરૂપનું મૂલ્ય તમને કેટલું મળે છે તો અથવા આપણે એ રીતે પણ લખી શકીએ તો 29000 ગુણ્યા 100 બરાબર છે 2.303 8.314 બરાબર છે ગુણ્યા 700 ગુણ્યા 600 બરાબર તો અહીંયા આપણે એની જ રીતે રાખીએ બરાબર છે માઈનસ હજી આગળ એડ્યુ આવે છે જ એડવા દઈએ માઈનસ બરાબર આ મૂલ્ય તમને કેટલું મળે છે માઈનસ 4.7959 કેટલું મળે છે 7959 બરાબર તો અહીંયા પ્લસ કરું છે એટલે આનું તમે સાદુરૂપ આપશો એ શું થઈ જશે પ્લસ તો આનું તમે સાદુરૂપ આપો છો મૂલ્ય તમને કેટલું મળે છે તો 2.59 બરાબર હવે શું કરશો તમે log k2 બરાબર કરો તો આ મૂલ્ય કેટલું મળે છે માઈનસ 4.79 વત્તા 2 પોઈન્ટ બરાબર તો એ મૂલ્ય તમને મળે છે માઈનસ 2.198 કેટલું મળે છે 2.198 હવે આપણે શું કરશું k2 બરાબર એન્ટીલોગ માઈનસ 2.198 એટલે માઈનસ નો કોઈ દિવસ એન્ટીલોગ દેખાતો નથી એટલે આપણે શું કરશું બરાબર 3 બાર કરશું એટલે આપણે 10 ની ઘાતમાં મૂકી દઈશું અને 1 માંથી 0.98 બાદ કરશું કેટલામાંથી 1 માઈનસ 1.98 તો શું મળશે 0.802 કેટલું મળશે 0.802 બરાબર હવે તમે log શાનો શોધશો એન્ટીલોગ 0.802 નો તો મૂલ્ય તમને કેટલું મળે છે તો 6.33 ગુણ્યા અહીંયા કેટલી છે 10 ની 3 બાર એટલે 10 ની માઈનસ 3 શાના બરાબર k2 બરાબર તો આપણે k2 મેળવી દીધો બરાબર થોડુંક તમને સમજવામાં આમ અટપટું નથી લાગતું ઈઝી ગણતરી છે તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ ક્લિયર છે ચલો ક્લિયર તો હવે આપણને લખાણ સંબંધિત પ્રશ્ન આપેલા 4.7 અને 4.8 અને 4.9 એના તરફ આપણે જઈએ તો આપણને અહીંયા કીધેલું છે વેગ અચળાંક તાપમાન પર શું અસર દર્શાવે છે તો બધી જ પ્રક્રિયા પર આપણે આલેખ દ્વારા ચર્ચા કરી કે બધી જ પ્રક્રિયાનો વેગ અચળાંકના મૂલ્ય તાપમાન વધે છે તો વધે છે બરાબર બધી જ પ્રક્રિયાના વેગ અચળાંકના મૂલ્ય તાપમાન વધવાની સાથે
તો તાપમાન વધે છે તો વેગ અચળાંક વધે છે. હમણાં આપણે આગળ ચર્ચા કરી હતી કે કોઈ પણ પ્રક્રિયકના તાપમાનમાં 10 સેલ્સિયસ જેટલો વધારો કરવામાં આવે તો વેગ અચળાંક કેટલો થશે? બમણો થાય છે. કેટલો થાય છે? બમણો થાય છે. તો આપણે આગળ ચર્ચા કરી શકીએ એક સમીકરણ સ્વરૂપે દર્શાવવું હોય તો હા, આધેનીય સમીકરણ શું હતું? k બરાબર a e−ea/rt બરાબર છે. આનું સોરી પહેલા ચલો એ log લઈ લઈએ આપણે. log k બરાબર log a−ea/2.303 rt. તો log k બરાબર શું થાય? log k ચલે છે 1/t, પણ k ચલે છે શું થાય? t. log ને કાઢી દો તો શું થશે? k ચલે છે t. તો જેમ વેગ અચળાંક વધશે તાપમાન વધશે. બરાબર, થોડી ચર્ચા કરી શકીએ. હવે આપણને અહીંયા થોડીક રકમ ઉલટી આપેલી છે. બરાબર, રાસાયણિક પ્રક્રિયાનો વેગ નિરપેક્ષ તાપમાન 298 કેલ્વિન માંથી, બરાબર, એક તાપમાન આપેલું છે T1, બરાબર, કેટલું આપેલું છે? 298 માંથી 10 કેલ્વિન વધારતા, બરાબર, ક્લિયર કરજો. રાસાયણિક પ્રક્રિયાનો વેગ નિરપેક્ષ તાપમાન 298 માંથી 10 કેલ્વિન વધારતા એટલે આપણને T2 શું મળશે? 298 ને આપણે બીજું 10 વધારીએ તો આપણે એની અંદર શું કરશું? એડ કરશું. બરાબર છે. તો એ મૂલ્ય તમને કેટલું મળશે? 8 એડ કરો એટલે 308. બરાબર છે. પછી પ્રક્રિયાનો વેગ બમણો થાય છે. વેગ એટલે તમને K2 અને K1 ડાયરેક્ટ આપેલા છે. કેટલા આપેલા છે? બમણો થાય એટલે 2 આપેલા છે. શોધવાનું સક્રિયકરણ ઊર્જા કીધું. આ તો ઘણું ઈઝી પડે. શું કરશું? log K2/K1 બરાબર e/2.303 r T2 - T1 into ચલો ડાયરેક્ટ log K1 ને K2 અલગ અલગ નથી મૂકવાના, આપણને ડાયરેક્ટ આપેલું છે. શું કરશું? log 2 બરાબર સક્રિયકરણ ઊર્જા 2.303 ગુણ્યા 8.314 T2 308 માઈનસ 298 ભાગ્યા 298 ગુણ્યા 308. બરાબર. log 2 0.30 મોટો હોવો જોઈએ, શોધવાની કોઈ જરૂર નથી. 3.3 ગુણ્યા 8.314 10 ભાગ્યા 298 ગુણ્યા 308 માંથી 298 બાદ કર્યા. હવે સક્રિયકરણ ઊર્જાને સૂત્રનો કરતા બનાવું તો સીધો ક્રોસ ગુણાકાર થાય તો 0.30 ગુણ્યા 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298 ગુણ્યા 308 ભાગ્યા 10. ચલો સક્રિયકરણ ઊર્જા કેટલી મળે છે કરો કે LC માં. બરાબર, કેટલું મળે છે? તો 52,898 જૂલ પ્રતિ મોલ. શું મળે? જૂલ પ્રતિ મોલ. અને કદાચ કિલોગ્રામમાં પૂછે તો 1, 2 અને 3 52,898 કિલો જૂલ પ્રતિ મોલ. આટલો ઈઝી દાખલો પરીક્ષામાં 3 માર્ક્સમાં પૂછાય તો ના આવડે? આવડે તો બંને ફટાફટ લખી નાખો. ચાલો છેલ્લો દાખલા તરફ આપણે જઈએ. 2HI હાઇડ્રોજન આયોડાઇડનું વિઘટન થાય છે, H2 ને I2 મળે છે, સક્રિયકરણ ઊર્જા આપેલી છે અને અણુવંશ શોધવાનો કીધો છે. બરાબર, તો અણુવંશ શું? તો આર્હેનીય સમીકરણ મુજબ ધ્યાન આપજો. આર્હેનીય સમીકરણ અનુસાર શું છે આર્હેનીય સમીકરણ? K બરાબર a e−ea/rt. બરાબર, હવે K ને એની નીચે લાવો. K બરાબર a બરાબર e−ea/rt. તો હવે અણુવંશ શોધવાનો કીધો છે. આના બરાબર હું અણુવંશ કહીશ. K/a બરાબર x અને x બરાબર અણુવંશ. આપણે આગળ ભણી ગયા. બરાબર છે. તો આનો શું કરીશ? x. તો શું કહીશ? x બરાબર e−ea/rt. હવે શું લઈ લો? log લઈ લો. તો બંને બાજુ log લેતા, બંને બાજુ log લેતા તો શું થશે?
log x is equal to minus EA upon 2.303 RT. બરાબર. તો સીધું સક્રિયકરણ ઉર્જા આપેલી છે 209.5 કિલો જૂલ મોલ ઇન્વર્સ. કેટલી આપેલી છે? કિલો જૂલ મોલ ઇન્વર્સ. R બરાબર આપેલું છે. તાપમાન પણ તમને અહીંયા આપેલું છે. બરાબર છે. કેટલું આપેલું છે તાપમાન? 581. કેટલું છે? 581. બરાબર છે. T બરાબર 581. બરાબર. તો log x નું મૂલ્ય તમને જે મળે છે એને આ બાજુ લઈ જઈશું એટલે એન્ટી log થશે અને તમને જવાબ મળી જશે. કેટલો ઈઝી દાખલો છે, એકદમ ઈઝી. બરાબર. log x નું જે મૂલ્ય મળે છે, બરાબર છે, એને શું કરશો? log x બરાબર આટલું. તો x બરાબર શું કરશો? એન્ટી log. જે મૂલ્ય મળે ને એન્ટી log શોધી દો એટલે તમને x મળી જશે, અણુવંશે થઈ જશે. બરાબર. એકદમ ઈઝી છે. તો આની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણે સંપૂર્ણ ચેપ્ટર રાસાયણિક ગતિકી છે સંપૂર્ણ પૂર્ણ કરે છે. બરાબર. હજુ ફરીવાર કહું છું કે સ્વાધ્યાયના પ્રશ્નો દાખલા છે અત્યારે લેતો નથી, હું પાછળથી લઈશ. બરાબર છે. હવે તમને બીજું આપણે છઠ્ઠું ચેપ્ટર છે એની ચર્ચા કરીએ એટલે છઠ્ઠું ચેપ્ટર ચાલુ નેક્સ્ટ વિડીયો લેક્ચરથી કરી દઈશું. ક્લિયર? થેન્ક યુ વેરી મચ.